અંજારની શ્રી શેઠ ડી.વી. સરકારી હાઈસ્કૂલ ખાતે રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ હાંગાના અધ્યક્ષસ્થાને જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેડિકલ કીટ વિતરણ તેમજ શહેરના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ હાંગાએ જણાવ્યું હતું કે ક્રાંતિ ગણ્યા ગાંઠિયા લોકો જ કરતા હોય છે, ત્યારે અંજારના આ તેજસ્વી તારલા ક્રાંતિ સર્જીને ઉજ્જવળ ભારતના ભવિષ્યમાં સહભાગી બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અંજાર તાલુકાને 3 નવી કોલેજ મળી છે, જેના થકી વિદ્યાર્થીઓની શિક્ષણની ભૂખ સંતોષાશે. તેમણે આ પ્રસંગે ટ્રસ્ટને તેમજ દાતાશ્રીઓને તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવાના પ્રેરણાદાયી કાર્યક્રમ માટે અભિનંદન આપતા વિદ્યાર્થીઓ સમક્ષ ભવિષ્યમાં જવાબદાર નાગરિક બની ભારતના વિકાસમાં સશક્ત ભૂમિકા ભજવવા અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ધોરણ 10 તેમજ ધોરણ 12માં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાતમંદોને મેડિકલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તેજસ્વી વિદ્યાર્થી સન્માન પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ, કારોબારી ચેરમેન શ્રી પ્રકાશ લોડાયા, આગેવાન શ્રી આશિષભાઈ, હિતેન વ્યાસ, સુરેશ ટાંક, વૈભવ કોડરાણી, દિનેશ ગોસ્વામી, દેની શાહ, અશ્વિન સોઠિયા, ગિરીશ પરમાર તેમજ ટ્રસ્ટના પ્રમુખ સોનલબેન મહેતા, તેજ મહેતા, આચાર્ય શ્રી જયેશ પીપળિયા સહિત દાતાશ્રીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.